થોડું કહેવા જઈ રહી છું. સીવી રામનો જન્મ 7 નવેમ્બર 1888 ના રોજ તમિલનાડુમાં થયો હતો. તેમનું પૂરું નામ હતું ચંદ્રશેખર વેંકટ રામન. નાના વયથી જ તેમને વિજ્ઞાન પ્રત્યે ખૂબ જ રસ હતો. અભ્યાસમાં તેઓ ખૂબ તેજસ્વી હતા અને સંગીત અને વિજ્ઞાનમાં બંનેમાં તેમની ઊંડી સમજ હતી. તેઓએ પ્રકાશ વિશે ઘણા મહત્વપૂર્ણ અભ્યાસ કર્યા. તેમણે શોધ્યું કે જ્યારે પ્રકાશ કોઈ પારદર્શક વસ્તુમાંથી પસાર થાય છે ત્યારે તેનું દિશા અને રંગમાં થોડો ફેરફાર થાય છે. આ શોધને આપણે રામન અસર તરીકે ઓળખીએ છીએ. આ અદ્ભુત શોધ માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો અને એ નોબેલ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક બન્યા. ડોક્ટર રામન હંમેશા કહેતા હતા કે વિજ્ઞાનનો સાચો અર્થ છે સત્યની શોધ અને એ માટે વિચારવાની અને પ્રશ્ન પૂછવાની હિંમત રાખવી. તેઓએ ભારતના યુવાનોને વિજ્ઞાનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી. તેઓ માનતા હતા કે આપણા દેશના પ્રતિભાવી કોઈ કમી નથી, ફક્ત તેને યોગ્ય દિશા અને પ્રોત્સાહન મળવું જોઈએ. તેમનું અવસાન 21 નવેમ્બર 1970 ના રોજ થયું, પરંતુ તેમના કાર્ય અને પ્રેરણા આજે પણ જીવંત છે. ચાલો આપણે સૌ ડોક્ટર સીવી રામનના જીવનમાં શીખીએ કે જિજ્ઞાસા, મહેનત અને સત્યની શોધ આપણને મહાન બનાવે છે. ધન્યવાદ.